સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા હવે જગતનો તાત ચિંતામાં મુકાયો છે, જેમાં ધોરાજી સહિતના પંથકમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા મગફળી, કપાસ અને સોયાબીન સહિતના ઊભા પાકો સુકાવા લાગ્યા છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી રહી છે। ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન અને એરંડા સહિતના ચોમાસુ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવણી બાદ વરસાદ લાંબો સમય ખેંચાતા હવે ખેતરોમાં ઉભેલા પાકો મુરઝાવા લાગ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવાઓ અને નિંદામણ પાછળ વીઘે અંદાજે 10 થી 15,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે। એક તરફ પાકને પાણીની તાતી જરૂરિયાત છે, તો બીજી તરફ ખેડૂતો પાસે કૂવા અને અન્ય સ્ત્રોતોમાં માત્ર આગામી 10 થી 20 દિવસ ચાલે તેટલું જ સિંચાઈનું પાણી બચ્યું હોવાનો ખેડૂતોનો દાવો છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સૌની યોજના અંતર્ગત ડેમોમાં પાણી પહોંચાડીને તાત્કાલિક કેનાલો મારફતે ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર પાણી મળે તો હાલ મુરઝાઈ રહેલા પાકને બચાવી શકાય તેમ છે। ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોના માથે પહેલેથી જ ખેતી ખર્ચ અને દેવાનો બોજ છે। ત્યારે જો આગામી દિવસોમાં વરસાદ ન આવે કે સિંચાઈનું પાણી ઉપલબ્ધ ન કરાવવામાં આવે તો મોંઘા પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી થયેલા વરસાદ બાદ વાવણી તો થઈ ગઈ છે, પરંતુ હવે ઊભા પાકને જીવંત રાખવા માટે સતત પાણીની જરૂર છે। સરકાર દ્વારા ડેમોમાં ઉપલબ્ધ પાણી કે સૌની યોજના મારફતે પાણી પહોંચાડીને કેનાલ દ્વારા ખેડૂતો સુધી સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। ત્યારે વરસાદી વિરામ બાદ વચ્ચે હવે ધોરાજી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે। સાથે સાથે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ રાહતલક્ષી નિર્ણય લેવામાં આવે અને કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે। મારું નામ જીવનભાઈ। અત્યારે સૌરાષ્ટ્રની અંદર 10 થી 12 ઇંચ વરસાદ થયો છે ફક્ત, અને દુષ્કાળ જેવી સ્થિતિ છે, બરોબર। અને મગફળી, સોયાબીન, તુવેર આ બધા પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, અને પાણી ફક્ત અત્યારે 10 થી 15-20 દિવસના પાણી પૂરતા છે। જો વરસાદ ખેંચાય તો આ પાક અત્યારે ત્યાર મોલ છે તે ફેલ જાય એમ છે। માટે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જે આ ડેમમાં પાણી છે તે કેનાલ દ્વારા, સિંચાઈ યોજના દ્વારા ખેતરોમાં આપવામાં આવે અને ખેડૂતોનો પાક બચાવી શકાય। લાખાણી સૌરાષ્ટ્રની અંદર અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, કારણ કે સરકારના વિજ્ઞાન જાતાવાળા બધાથી માંડીને વૈજ્ઞાનિકો પણ એમ કહેતા હતા કે આજ વખતે સૌરાષ્ટ્રની અંદર અલનીનો નડશે, જે એનો વર્તારો અત્યારે દેખાઈ ગયો છે। થોડોક ભાગમાં વરસાદ આવ્યો એટલે ખેડૂતે વાવણી કરી નાખી, બધો પાક વાવી દીધો, શિયાળુ પિત્તની તુવેર, એરંડા પણ વાવી દીધા, ચોમાસું પાક મગફળી, કપાસ, સોયાબીન એ પાક વાવી દીધો છે। અત્યારે ખેડૂતને જો 15-20 દિવસની અંદર પાણી રહ્યું છે, જો 1-2 પાણ પાય છે અને વરસાદ ન થાય તો ખેડૂતને ભારે નુકસાની થાય એમ છે, કારણ કે વીઘે 10 થી 15,000નો ખર્ચો થયો, ખાતર બિયારણ મોંઘા છે। જો વરસાદ ન થાય તો ખેડૂતને બહુ નુકસાની થાય, કારણ કે પાક હાથમાં આવેલો કોરિયો જૂટવાઈ જાય એમ છે। સરકારને ખાલી એટલી યોજનાની રજૂઆત છે કે સૌની યોજનાથી જે ડેમની અંદર લિંક કરેલી છે એ તાત્કાલિક સૌરાષ્ટ્રના ડેમ ખાલી ભરે અને પછી કેનાલ મારફતે પાણી આપે તો ખેડૂતની ખેતી બચી જાય એમ છે। સરકારને તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા વિનંતી છે। ઉત્તર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતને કેનાલનું પાણી છોડવાનું નક્કી કરેલું છે, તો જોકે ત્યાં તો વરસાદ વધારે થયો, સૌરાષ્ટ્રની અંદર 10 ઇંચ વરસાદ થયો, ત્યાં 40 ઇંચ વરસાદ થયો, તો એ પાણી યોજનાની છોડવાની યોજના બનાવી છે। તો સૌરાષ્ટ્રની અંદર પાણી ડેમની જે યોજના છે એના દ્વારા પાણી ખેડૂતને કેનાલ મારફત આપે તો પાક બચે એમ છે। મહિના દિવસની અંદર વરસાદ ખેંચાય તો અતિશય મુશ્કેલ થાય, કારણ કે ત્યાર પાક નુકસાની થાય, જે ખર્ચો થઈ ગયો એ થઈ ગયો, ઉત્પાદન કાંઈ ન થાય, મજૂરી અને બિયારણ જેટલો ખર્ચો થાય, ખેડૂતને આખું વર્ષ નિભાવવાનો ખર્ચ ક્યાંથી મળે। મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી। વાવણી સારી થઈ હતી, હોશે ખેડૂતે વાવેતર કર્યું, સોયાબીન, મગફળી, કપાસ, એરંડા, તુવેર આ બધા પાકો વાવી દીધા। આજે 15-17 દિવસ થયા વરસાદ નથી તો અત્યારે જે પાક ખેડૂત પાસે પિયત છે એ પિયત આપે છે, 10-12 દિવસનું પાણી છે, તે પછી કાંઈ અત્યારે ખેડૂત પાસે પાણી વધે એમ નથી। પણ આ સરકારે મોટી વાતો કરી કે સૌની યોજનામાંથી 2012થી વાતો કરી રહ્યા કે સૌની યોજનામાંથી ખેડૂતને સિંચાઈના પાણી આપશું। સૌરાષ્ટ્રની અંદર 2017માં કોઈ પણ ખેડૂતનું ખેતર પિયત વગરનું નહીં હોય, તો આજે 2026 થઈ ગઈ, 14 વર્ષ થઈ ગયા, 14 વર્ષમાં એક પણ ખેતરમાં હજી નર્મદાના નીર આવ્યા નથી। તો અમારી સરકારને વિનંતી છે કે અત્યારે અમારે ખર્ચો 12-15 હજાર રૂપિયાનો થઈ ગયો છે,
અને નેર દ્વારા એક પાણી આપે તો અમારા પશુધન અને જે અમે ખર્ચો કર્યો છે એનો અમને નિભાવ મળી જાય. જે અત્યારે હવામાન શાસ્ત્રીઓ છે એને પણ ના કહી દીધી કે ભાઈ સુપર અનિલનો છે એટલે વરસાદના કોઈ ચાન્સ નથી. તમારા નસીબમાં જો વરસાદ હોય તો આવશે. સરકારને અમારી એટલી જ વિનંતી છે કે ભાઈ નેર દ્વારા એક પણ અત્યારે ખેડૂતને આપો એટલે ખેડૂતનો જે પાક છે એ બચી જાય અને એના ખર્ચાના પૈસા છે એ નીકળી જાય. બસ એ જ મારું કહેવાનું.